અંકલેશ્વરથી સમાચાર સામે આવી રહ્યા છે। 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા પિતાની ફેમિલી કોર્ટમાં અરજી। છેલ્લા 6 મહિનાથી પતિ પત્ની ઘરકંકાસને કારણે અલગ રહે છે। માતાએ દીકરીની દીક્ષા મુંબઈમાં 8 ફેબ્રુઆરી 2026 માટે નક્કી કરી છે। 63 દીક્ષાર્થીઓમાં સૌથી નાની સુરતની બાળકી બનશે દીક્ષાર્થી। પિતાની ઈચ્છા દીકરી વકીલ અથવા ડોક્ટર બને। નિયમ મુજબ દીક્ષા માટે પિતા અને માતા બંનેની સંમતિ જરૂરી છે। 22 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે। ફેમિલી કોર્ટ સુરતની અંદર અરજી કરી છે। 7 વર્ષની દીકરી એટલે બહુ નાની ઉંમરની દીકરી છે। જય શાસનની અંદર દીક્ષાને ખૂબ જ માન આપવામાં આવેલું છે, પરંતુ પિતાની જ્યારે સંમતિ નથી, ઈચ્છા નથી, દીક્ષા આપી શકાય છે, પરંતુ બંને માતા પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે। આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટની અંદર બાળક દીક્ષા ના લે સ્ટે લેવા માટે અરજી કરેલી છે। બાળકની 8/2 ના રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે, જેથી આ દીક્ષા ના થાય અને પિતાને મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી, કારણ કે તેમની ઈચ્છા ન હતી। બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણી અને સારી વકીલ કે ડોક્ટર બને, પરંતુ બાળકને 1 ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે, જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટની અંદરથી સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવેલી છે। બાળકીને તેમને આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે, પરંતુ પિતાને અરજદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે, જેથી પિતાએ ગભરાઈ છે સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફટી માટે અરજી કરેલી છે। બાળક જ્યારે પિતાનું એવું કહેવું છે કે બાળક ઘરની અંદર હોય છે ત્યારે તેને બધા જ પ્રકારના મોજ શોખ છે, પરંતુ તેના મોજ શોખ પર એક તડાપ મારી પત્ની મારી રહી છે। બાળકને ટીવી જોવાની પણ ઈચ્છા છે, બાળક મોબાઈલની અંદર પણ જોવે છે, બાળક નીચે રમવા પણ અન્ય બાળકો સાથે જાય છે, ત્યારે આ બધી વસ્તુથી બાળકને સતત રૂમની અંદર રાખી અને ધર્મનું ભણાવવા માટે ખૂબ જ દબાણ ઊભું કરતી આવેલ છે। એટલે પિતા એવું ઈચ્છે છે કે તેનું જે બાળપણ છે એને ખીલવા દે, થોડીક ઉંમર મોટી થાય પછી દીક્ષા આપે।